હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 14 એક ઈડરનો વાણિયો. પાઠ 14ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 14 એક ઈડરનો વાણિયો. પ્રશ્ન નંબર 1, પ્રાસયુક્ત શબ્દ લખો. અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, તેના પ્રાસયુક્ત શબ્દ આપણે લખવાના છે. પહેલું છે નામ, તો લખી શકાય ગામ, કામ, દામ, રામ. મેં લખેલા શબ્દ સિવાય તમે અન્ય શબ્દ પણ લખી શકો છો જેનો પ્રાસ મળવો જોઈએ. 2, બાર, તો વાર, તાર, પાર, હાર. 3, સબોસબ, તો ટપોટપ, છલોછલ, ધબોધબ, ઢબોઢબ. 4, ઘાવ, તો વાવ, ભાવ, દાવ, તાવ. જંગ, તો રંગ, સંગ, ભંગ, અંગ. આવી રીતે તમે પ્રાસયુક્ત શબ્દ લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વાક્ય વાંચી લીટી દોરેલા શબ્દનો અર્થ લખવાનો છે. 1, નેહા રોમિકાની વાટ જોતી ઊભી હતી. અહીંયા વાટ શબ્દનો અર્થ થશે રાહ અથવા રાહ જોવી. બીજું છે દીવાની વાટ ઝળહળતી હતી. અહીંયા વાટ શબ્દનો અર્થ થશે દીવો પ્રગટાવવા માટેનો દોરો. ત્રીજું છે દિવાળીનો તહેવાર આવતા રત્ન કલાકારોએ વતનની વાટ પકડી. અહીંયા વાટ શબ્દનો અર્થ થશે રસ્તો અથવા માર્ગ. ચોથું, શેરપાએ હિંમત અને ધીરજ ધરી એવરેસ્ટ સર કર્યો. અહીંયા ધરી શબ્દનો અર્થ થશે રાખી અથવા ધારણ કરી. 5, પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. અહીંયા ધરી શબ્દનો અર્થ થશે અક્ષ અથવા પાયો. 6, હું નહીં એકલો હવે બતાવું રંગ. અહીંયા રંગ શબ્દનો અસર અથવા પ્રભાવ થશે. 7, ભારતે ક્રિકેટ વિશ્વકપ જીતી રંગ રાખ્યો. અહીંયા રંગનો પ્રતિષ્ઠા અને લાજ રાખી એવો અર્થ થશે. 8, લાલ, પીળો અને વાદળી એ મુખ્ય રંગ છે. અહીંયા રંગનો અર્થ કલર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કોણ બોલે છે તે લખવાનું છે. 1, હું એકલો નથી, મારે 12 સાથી છે. આ વાક્ય ધૂળો બોલે છે. 2, આજે તારી પાસેનો બધો માલ આપી દે. આપેલું વાક્ય ચોર બોલે છે. 3, આ ધૂળો આવા દાવ ક્યાંથી શીખ્યો હશે. આપેલું વાક્ય ચોર બોલે છે. 4, મને એકલો ન સમજો, હવે હું મારી બહાદુરી બતાવું છું. આપેલું વાક્ય ધૂળો બોલે છે. 5, જો 12 જણા છૂટશે તો આપણે મર્યા સમજો. આપેલું વાક્ય ચોર બોલે છે. 6, તમારા 12 સાથીના નામ અમને ગણી બતાવો. આપેલું વાક્ય બાળકો બોલે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલ પંક્તિને વાક્ય સ્વરૂપે લખવાની છે. ઉદાહરણ આપેલું છે, રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ. તેનું વાક્ય લખી શકાય રસ્તામાં અંધારું થતાં બીજા રસ્તે ચડી ગયા. એવી રીતે આપણે આપેલી પંક્તિને વાક્ય સ્વરૂપે લખીશું. 1, નથી કદી હું એકલો, સાથી મારે 12. તો વાક્ય સ્વરૂપે લખી શકાય મારી સાથે તો 12 જણા છે, પછી મારે શા માટે ડરવાનું હોય. બીજું છે ખબરદાર, જે હોય તે આપી દે આવાર. તેનું વાક્ય લખી શકાય સાવધાન, તારી પાસે જે હોય તે બધું જ હમણાં ને હમણાં આપી દે. 3, ચોરો ખીજ્યા, એમના ધૂળો ખાળે ઘાવ. ચોર પણ ખીજાઈને વિચારવા લાગ્યા કે ધૂળો આપણા બધા ઘા ચૂકાવી કેમ દે છે. 4, એમ વિચારી બી ગયા, નાઠા એકી સાથ. એવું વિચારીને ડરી ગયા અને એક સાથે જીવ લઈને નાસી ગયા. 5, છેલ્લા સાથી 2 ખરા, હિંમત અને વિશ્વાસ. છેલ્લા 2 સાચા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. 1, ચડ્યો બીજી વાટ એટલે તેના માટે 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે રસ્તે ભૂલો પડ્યો. 2, અલ્યા નથી હું એક એટલે તેના માટે 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે મને એકલો ન માનશો. ત્યાર પછી ત્રીજું છે આજે દઈ દે માલ એટલે તેના માટે 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે તારી પાસેનો બધો સામાન અત્યારે જ આપી દે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. અહીં કેટલાક વાક્ય આપેલા છે, તે આપણે કાવ્યના આધારે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલું વાક્ય થશે અંધારું થતાં ધૂળો રસ્તો ભૂલ્યો. બીજું વાક્ય થશે જાળીમાંથી 4 ચોર નીકળ્યા. ત્રીજું વાક્ય થશે ચોરોએ ધૂળા પાસેનો સામાન માગ્યો. ચોથું વાક્ય થશે ધૂળાએ કોથળો વીંજ્યો. 5મું વાક્ય થશે ચોરો ડરીને નાઠા. અને 6થું વાક્ય થશે ધૂળો જે તે ગામ પહોંચ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, કોણ કેટલા તે કાવ્યના આધારે લખવાનું છે. 1, ચોર તો 4 હતા. બીજું છે હાથ તો 2 હતા. ધૂળાના સાથી 12 હતા.
ચોથું છે વજનિયા, તો 4 હતા. વિકરાળ ચોર 2 હતા. કોથળા 1 હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ નંબર 1, ધૂળો બીજી વાટે કેમ જઈ ચડ્યો? જવાબમાં લખીશું, ધૂળો કોટડા ગામે જવા નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થવાથી એ રસ્તો ભૂલી ગયો અને બીજી વાટે ચડી ગયો. જંગલ વિસ્તારમાં ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં ચિંતા થઈ. 2, ધૂળાએ મનમાં શું વિચાર કર્યો? ધૂળો મનમાં વિચારવા લાગ્યો, હું ક્યારેય એકલો હોતો નથી, મારી સાથે તો 12 જણા છે, પછી મારે શા માટે ડરવાનું હોય? 3, ધૂળાએ શી રીતે ચોર સામે બાથ ભીડી? ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને કાટલા ભરેલો કોથળો સબોસબ વીંજવા માંડ્યો. ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા. આવી રીતે તેણે બાથ ભીડી. 4, ચોર શાથી નાઠા? ધૂળો આગળ પાછળ જોયા વગર આંખો મીચીને જંગ ખેલવા માંડ્યો અને બોલ્યો, કહું છું હું એકલો નથી, હવે જોઈ લો મારો રંગ. ચારેય ચોર ચોંકી ઉઠ્યા કે જો એકમાં આટલું બધું જોર ભરેલું હોય તો જ્યારે 12 જણ છૂટશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે, એવું વિચારીને ચોર એક સાથે જીવ લઈને નાસી ગયા. ત્યારબાદ 3, ધૂળાના કયા 2 સાથી મહત્વના છે? કેમ? ધૂળાના 2 મહત્વના સાથી હિંમત અને વિશ્વાસ છે, કારણ કે એ બંનેના કારણે જ તે એકલો હોવા છતાં ચોરો સામે ડટીને ઊભો રહ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, રેખાંકિત શબ્દને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તો આપણે કૌંસમાંથી વાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક એ સંજ્ઞા લખવાની છે. પહેલું છે ગિરનાર ગુજરાતનો ઊંચો પર્વત છે. અહીંયા ગિરનાર એ વ્યક્તિવાચક છે. 2, નર્મદા ગુજરાતની મોટી નદી છે. અહીંયા નર્મદા એ વ્યક્તિવાચક છે. 3, બોરડી પર બોરના ઝુમખા હતા. અહીંયા ઝુમખા એ સમૂહવાચક છે. 4, સોનું કિંમતી ધાતુ છે. અહીંયા સોનું એ દ્રવ્યવાચક છે. 5, વાંદરાનું ટોળું હુપાહુપ કરતું આવ્યું. અહીંયા હુપાહુપ કરતું ટોળું એટલે સમૂહવાચક છે. 6, પતંગની દોરીથી ઘાયલ પક્ષીને જોઈ દક્ષને દયા આવી. અહીંયા દયા આવવી એ ભાવવાચક છે. આ રીતે આપણે લાગુ પડતો શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, અધૂરી વાર્તા પૂર્ણ કરો. 2 છોકરા હતા, બંને વાતોએ ચડ્યા, બંનેને આકાશમાં જવાનો વિચાર આવ્યો. અહીંયા આવી અધૂરી વાર્તા આપી છે, તે તમારા વિચારો મુજબ તમારે પૂર્ણ કરવાની છે. મેં અહીંયા નમૂનારૂપ વાર્તા આપી છે, તમે તમારા વિચારો મુજબ આ વાર્તા લખી શકો છો. એક દિવસ તેઓએ ગામના બુદ્ધિશાળી કાકાને પોતાની ઈચ્છા કહી. કાકાએ તેમને વિમાન, રોકેટ અને વૈજ્ઞાનિકોની વાતો સમજાવી. છોકરાઓને સમજાવ્યું કે આકાશમાં જવું રમૂજની વાત નથી, મહેનત અને અભ્યાસ જરૂરી છે. તેથી બંનેએ મન લગાવી અભ્યાસ કરવાનું નક્કી કર્યું. વર્ષો પછી એક પાયલોટ બન્યો અને બીજો વૈજ્ઞાનિક. આ રીતે સપનાને સાચા માર્ગે પૂરું કરી તેઓ આકાશને સ્પર્શી શક્યા. અહીં આપણા પાઠ 14ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ગુજરાતી ધોરણ 6 સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશન પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.